હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. કેમ છો બધા? મજામાં? આશા રાખતો હું બધા સ્વસ્થ અને મસ્ત હશો. તો ફરી એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે મસ્ત મજાની નાઇટ કરીને આવ્યા છે તમારા ભાઈ, અને હવે ગામમાંથી જાન જાય છે. તો જાનમાં જઈએ છીએ, રેડી બેડી થઈ ગયા છે, મસ્ત કપડાં પહેરી. હું ને મોટો ભાઈ આવે છે, બંને જણ જઈએ છીએ. અને જાન હજી ગામમાંથી નીકળી નહીં, બસ નીકળવાની તૈયારી કરે છે. રસ્તામાં જ આવે છે, અમે થોડા આગળ આવીને ઊભા છે. તો જાન નીકળે તો મને બતાવું, અને પછી જાનમાં જઈએ. તો ચલો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે. તો કન્ટિન્યુ. ગોગંબા આવી ગયા છે અને ઊભા છે, જોનની રાહ જોઈએ છે. આ બધા ભાઈઓ જો તમે, પક્કો ભાઈ આ બાજુથી જોન આવશે. થોડી વાર આરામ કરીને ભાઈ જઈએ આગળ. બેસી જાય આપણે જોનમાં, અને હવે જમીન ભાઈ ઘરે જઈએ. જમવા બેઠા કલ્લુ બરાબર ખા. જાનમાંથી લોકેશન બીજી હે, ફોટા પાડવા માટે આવ્યા છે અમે બધા ભાઈબંધ લોકો, અને ફોટો શૂટ કરે બધું, અને પછી જઈએ. લોકેશન સારી છે, એક નંબર. જુઓ તમે, બગલા સામે દેખાય. તો ગાઈસ, આ ડેમ તલાવનું પાણી આવે છે આ બાજુ, અને અહીંયા મંદિર આવેલું છે. જે મંદિર ચોમાસા દરમિયાન પાણી ભરાય, પણ આ મંદિર ક્યારેય બુડતું નહીં. હનુમાન દાદાનું મંદિર છે. ચાલો દર્શન કરાવો તમને. તમે આ છે હનુમાનજી મહારાજનું મંદિર. જય બજરંગબલી કમેન્ટમાં લખી દેજો, અને દર્શન કરી લો બધા. અને ઉપરથી બતાવો મંદિર કેવું દેખાય છે. અને આ જુઓ તમે, ડેમની નીચે દાયેલું છે, પણ કોઈ દિવસ ડૂબતું નહીં એવું કહે છે. પાણી ગમે તેટલું ભરાય તો ફિલ્ટર મારી મસ્ત ફોટા આવતેલા, જબરજસ્ત ફોટા આવતેલા. બોલ આ બોલ. તો આ ડેમ પરથી વ્યૂ તમે જુઓ. આ ડેમ નહીં, પણ કયો ડેમ છે લે? પાલા ડેમનું પાણી આવે છે સાઈડમાંથી. અને આ જુઓ તમે, ચોમાસામાં આખું હનુમાનજીનું મંદિર છે ને, એ ચોતરો છે ને ત્યાં સુધી પાણી આવે છે. ગમે તેટલું પાણી આવે, પણ મંદિર ડૂબતું નહીં એવું કહે છે આ લોકો. ડૂબી જાય ભાઈ, નહીં તો આવડે એવું કીધું, ડૂબતું નહીં એવું કીધું. હવે ખબર નહીં, પણ દાદાનું સચ છે ગમે તેવું. તો આવજો એકવાર, મસ્ત લોકેશન છે, ખરોડ બ્રિજ. તો કંઈ નહીં, આજનો બ્લોગ અહીંયા સુધી રાખીએ. ફરી મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. બાય. ઘરે જઈએ જાન લઈને. જાન અહીંયા તો આવશે પેણીને, જ્યારે આવે ત્યારે આપણે જતા રહીએ. ચલો બાય.